ભાવનગરમાં સંવિધાન હત્યા દિવસ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। 14માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અસ્તિત્વમાં આવીને એના દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ શપથ લીધા, એ વખતે 6 મહિના અગાઉ હું રાજ્યસભાનો સભ્ય બની ગયો હતો, એટલે અંદર ઊભા હતા અમે, એનો સાક્ષી છું। એમણે દંડવત પ્રણામ કર્યા સદનને, એ પણ મેં નજરે જોયું છે। 370 રદ થતા મેં જોયું છે નજરે, આ મંદિરનું નિર્માણ કાર્ય થતા મેં નજરે જોયું છે। આપણને સૂત્ર પણ યાદ હોવું જોઈએ, એ તો અભી સિર્ફ ઝાંકી હે, કાશી ઓર મથુરા બાકી હે, આ બધું આપણે યાદ રાખવું જોઈએ। તો ક્યાંક સત્તાની રમતમાં મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોય છે। માનવ દેહ જ એવો છે કે એ ભૂલ કરતો હોય છે। તો આ તો અનેક લોકો મળી અને બનેલો પક્ષ છે, વિચારધારાના આધારે બનેલો પક્ષ છે, એમાં ભૂલ ચૂકો થાય, એ બધી વાત બરોબર છે। પણ આજનો આ દિવસ જે છે ને, કોંગ્રેસ દ્વારા આપણા દેશના લોકતંત્ર ઢાંચા, સંવિધાન પર જે કુઠારાઘાતો થયા છે, એ નરેન્દ્રભાઈની સરકાર 2014માં બન્યા પછી આજ સુધીના એક દશકામાં આપણે ઉજવણી પણ કરી રહ્યા છીએ, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના માધ્યમથી 11 વર્ષના। પણ આ 11 વર્ષમાં આપણે માત્ર 8 કે 10 જેટલા સંવૈધાનિક સુધારા કર્યા છે, અને એ જરૂરી સુધારા કર્યા છે। જ્યારે કોંગ્રેસે જે કરેલા વિકૃત કોઈ એક વિશેષ સમુદાયના લોકોના તુષ્ટિકરણ માટેના લગભગ 90 જેટલા એવા બેઢંગા અને કઢંગા સંવિધાનના સંશોધનો છે। ઘણા મને પૂછે છે કે સંવિધાન બદલાય। આ વખતનો જે કન્સેપ્ટ હતો લોકસભાની ચૂંટણીનો, મેઇન કન્સેપ્ટ હતો, અબકી બાર આપણે સૂત્ર બોલ્યા હતા ને, અબકી બાર 400 પાર, તો તરત ખાલી જગ્યા હતી, કોંગ્રેસે પૂરી કે 400 પાર કેમ? એ ખાલી જગ્યા રહી હતી તો એને જોડી દીધું, ક્યોંકि સંવિધાન બદલના હે। આજે આઝાદીના 75 વર્ષ પછી પણ આ દેશના નાગરિકો કોંગ્રેસની આવી જૂઠી વાતમાં આવી જાય છે ને આપણે ક્યાં કાચા પડીએ છીએ। આવો દિવસ તરીકે આપણે કટોકટીના દિવસ તરીકે જે છે 25 જૂન, આજની આ 25મી જૂનની શું થયું હતું ત્યારે તેની માટે થઈ અને આપણી વચ્ચે પ્રદેશમાંથી જે વક્તા આવ્યા છે, પૂર્વ રાજ્યસભાના સાંસદ, ગઢડાના ધારાસભ્ય અને ઝાંઝરકાના મહંત શ્રી શંભુનાથ બાપુજી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, અને આજે કટોકટી વખતે જેમને જેલવાસ ને જે ત્યારે મીસાવાસીઓ તરીકે પોતાનું જે ભોગ ત્યારે જે આપ્યો છે, એવા મીસાવાસીઓ અશોધરભાઈ ભટ્ટ, દિનેશભાઈ ખાટસુરિયા, દિલીપભાઈ મહેતા, જીતુભાઈ ગોરડિયા, જ્યારે આ લોકો અહીંયા આગળ આપણે કહે ને કે વડીલોએ જે વાવ્યું છે એ આપણે અત્યારે લણીએ છીએ, એ આ વડીલો આપણી વચ્ચે અહીંયા બેઠા છે। આ મીસાવાસીઓ અત્યારે હમણાં અમો કાકાની વાત કરતા હતા, જોકે હું ડેપ્યુટી મેયર હતો ત્યારે જીતુ કાકાના ઘરે એમ ગયો હતો, વાત કરી। આપ સૌ પણ જાણો છો ને, વર્ષોથી 25 જૂન કાળો દિવસ, કટોકટી, મીસાવાસીઓ, એમને બંધારણની જે તે વખતે જે પ્રકારે કઠોરાઘાત કરીને એને આપણે હત્યા કહીએ છીએ, હત્યા કરી દીધી હતી। વર્તમાન
પેઢી, આવનારી પેઢી એ લોકશિક્ષણને જાગૃતિનું આ એક કામ છે કે કેવા વખતે કેવી સ્થિતિમાં કેવા પ્રકારે શાસકોએ, કોંગ્રેસે આ દેશમાં લોકશાહી, મહામૂલી લોકશાહી આપણે જ્યારે આવી ત્યારે અનેક લોકોએ બલિદાન આહુતિઓ આપી હતી. એ જ પ્રકારના બલિદાન આહુતિઓ આપવાની લોકશાહી પછી પણ એક સમય એવો ગાળો આવ્યો. એ ગાળાને આજે વાગોળવાનો અને વિષય અહીંયા મૂકવા માટે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત આપણા અનેક જવાબદારીઓ પાર્ટીમાં નિભાવી ચૂક્યા છે અને આપણે ભાગશાળી છે કે એવી ગાદીના મહંત હોવા છતાં પણ આપણી વિચારધારા સાથે આજે ગઢડા ઉમરાળાના ધારાસભ્ય તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. રાષ્ટ્રીય લેવલે અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે પણ તેઓ આજે જવાબદારી નિભાવી રહ્યા છે. પરમ પૂજ્ય શંભુનાથ બાપુના ચરણોમાં વંદન કરું છું. શહેર ભારતીય જનતા પાર્ટીના આપણા અધ્યક્ષ ભાઈ શ્રી કુમારભાઈ શાહ, પૂર્વ વિધાનસભાના મારા સાથી બેન શ્રી સેજલબેન, દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.